જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। કાલ રાતે જાગરણ કર્યું હતું એટલે બધાએ અત્યાર લગી 10 વાગ્યા લગી સૂતા હતા અને હવે બધાએ સૌનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને પૂરી બેસી ગઈ છે વાસણ ઉટકવા અને મમ્મીને બધાએ બેસી ગયા છે ડાયમંડ ચોટાડવા। ગુડ મોર્નિંગ પૂજા દીદી। ગુડ મોર્નિંગ મમ્મી। જય શ્રી કૃષ્ણ। હાલો વાગી ગયો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધાય જમવા। અત્યારે વાગી ગયા છે 4:30 અને બધા આરામ કરી લીધો છે અને મમ્મીએ રેકડી ભરી નાખી છે અને રેકડી ભરાઈ ગઈ છે અને મમ્મીએ રેકડી ઢાંકી દીધી છે। કાંઈ જે જો ફુદીનો ને લીમડો ને બીજું તો શું લાલ ખડ છે અને શીશોય રાખી દીધો અને કોથમી છે મસ્તની। આજ તો સારી ફ્રેશ કોથમી દેખાય છે અને બીજું શું છે આપણે જોઈએ હાલો। ઓ મૂળા છે, જો મૂળા છે અને આ લીંબુ છે અને મરચી છે। આદુ તો કાંઈ છે નહીં, આવું છે ને રેકડી ભરાઈ ગઈ છે અને મમ્મીએ ઢાંકી પણ દીધી છે રેકડી। પાછી ઢાંકી દે વરી મમ્મી ખારા થશે। બેટરી મુકાઈ ગઈ છે અને પૂજા દીદી બેસી ગયા છે કામ કરવા અને મીનો પૂરે છે। કેમ પૂજા દીદી કામ ચાલુ કરી દીધું, આરામ કરી લીધો ને જાગરણ કરીને? હવે કેવા પગ દુખે? તો નો રમતા હોય તો કૂદકા મારીને રમતા અને હવે કે એને પગ દુખે। જાગરણ કરવાનું એટલે એ કૂદકા મારવાનું એટલા બધા, પછી કે હવે તો કે અત્યારે કે પગ દુખે છે પગ દુખે છે। તારા જેટલા મારા પગ ન દુખતા, મને હવે નથી દુખતા, મને મટી ગયા હો। હવે મીનો પૂરવા માંડ્યા છે પૂજા દીદી અને પછી આપણે ડાયમંડ ચોટાડશું। પૂરી આવટ ત્યાં ન કરવાનું હોય। એવું ન હાલે, પૂરી ચીટિંગ કરે હે। હાલો આજે મીરા એને 1 to 10 બોલશે। હાલ મીરા બોલ 1 to 10। 1 2 3 4 5 6 7 8 9 10। હાલો પૂરી છાનો ઘડિયો બંધ। 6 હાલો હવે મીરા બોલશે કકો। કકો બોલ। ક કલમ નો ક પછી પછી કાલે તારે કકો શીખીને આવવાના, હું તને કાલે પાછો કકો પૂછીશ, ઓકે? કા
મીરાને રમતા જ નથી આવડતું. મીરા તને રમતા નથી આવડતું. પૂરી વચ્ચે આવીમાં ને મીરા રમે ખબર નથી પડતી તને. આ બાજુ રેમ આ બાજુ આ બાજુ આ બાજુ આમ વઈ જા. હા બસ તું આમ રેમ આખી રેમ જા ફક્ત. કાંઈ આવડતું કકો ને એવું કાંઈ આવડતું નથી ને એને રમવાની દીકરી થઈ. જા કલમ ખડીઓ શીખી આવી જા. પૂરી પાઈ ગઈ છે. હાલે બાપુ બગુ દીદી પણ વાર આઈ વર્ષે આવો વિડિયો લે મમ્મી. હાલે પણ રમવાનું છે ભાઈ ક્યાં ભાગે. મને કેતે હો તું કઈ નાની હો ઠાંડા છે. એ જાને તો શાક રોટલી લઈ હવે ને મને ચક્કર આવે છે બક કોણ જાય ખલાઈ હાલો બગુ દીદી આવી ગયા. એમાં ડાયમંડ નથી રમવાનું. બગુ પાણી ગયા. વાગી ગયા છે 8 અને પૂજા દીદી આવી ગયા છે રસોઈ બનાવવામાં. તો હાલો આપણે જોઈએ પૂજા દીદી શું રસોઈ બનાવે છે આજે. કેમ પૂજા દીદી આજે શું રસોઈ બનાવવામાં છે? સેવનું શાક અને બીજું ખીચડી ને રોટલી. બસ એટલું જ. કંઈ ખારું બનાવવાનું, સાદું ભોજન કરવાનું, ખીચડી ખાવાની. માંદા હોય ને ઈ સાદું ભોજન કરવું. નો માંગા હોય કોઈ સાદું ભોજન કરો. કંઈ ખારું બનાવો ને અસલ મસ્ત ચટપટું. કા બહુ ચટપટું ન ખવાય. ડોક ત્યારે દુખશે. ચટપટું કઈ તો કઈ ડોક ના દુખે. ઓ શાકનો ચમકારો માર્યો પૂજા દીદીએ. અને ખીચડી થાય છે આમાં. ये क्या रबड़ा बना આવું કોણ થાય? રસો કાઈ બોલશો તમે?
હાલો સેવનું શાક બની ગયું, હમણાં ઉકળી જાય એટલે લઈ લેવાનું. અને હવે પૂજા દીદી રોટલી કરશે ત્યારે આપણે આવશું પૂજા દીદી અરે ઘણીક વાતો કરવા ને બાજવા ને બધું. હાઈ રે કા પૂજા દીદી આવું ને આવતી નહીં. આવવાનું ના પાડે તોય આપણે આવશું, એ ભલે ના પાડે. હાલો વાગી ગયા છે 9 અને બધાય વારું કરવા બે ગયા હે, તો હાલો બધાય વારું કરવા. હાલો પપ્પાને વારું કરવા બે ગયા હે. પપ્પા કેવું શાક બનાવ્યું છે? મેં બનાવી. મેં બનાવ્યું છે. આરામાં આંડે. તણે જાય. નો હારું. મેં બનાવ્યું. અચ્છા, હવે આવી હતી તું રસોડામાં, મેં બનાવ્યું હતું. કા આવી જ હતી હું વિડીયો લેવા. હાલો હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.